આગળનો પ્રશ્ન છે પદાર્થનું દ્રવ્યમાન એટલે શું અને તેના પર કયા પરિબળો અસર કરતા નથી. તો પહેલી વસ્તુ યાદ રાખો, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દ્રવ્યમાન કહે છે. દ્રવ્યમાન અથવા તો દર કહે છે. એટલે પદાર્થની અંદર જે દ્રવ્યનો જથ્થો હોય એને આપણે પદાર્થનું દર કહીએ છીએ. આગળ જુઓ, પદાર્થના દ્રવ્યમાન પર કયા પરિબળો અસર કરતા નથી. તો યાદ રાખવાનું, તાપમાન, દબાણ કે પદાર્થનું સ્થાન અથવા પદાર્થની સ્થિતિ, કૌંસમાં સ્થાન, એ અસર કરતા નથી. આનો મતલબ શું થાય કે તમે કોઈ પદાર્થને તાપમાન આપો તો પણ એની અંદર રહેલા દ્રવ્યનો જથ્થો બદલાવાનો નથી, એટલે એનું દર ના બદલાય. દબાણ આપો તો પદાર્થનું કદ કદાચ ઘટે, દબાણ આપવાથી પદાર્થનું કદ ઘટે, પણ દ્રવ્યનો જથ્થો બદલાય નહીં. એટલે દરમાં તાપમાન બદલાય કે દબાણ બદલાય કે પદાર્થનું સ્થાન બદલાય, દરમાં કશો ફેર ના પડે. તમને કદાચ ખબર હોય તો દર અને વજનમાં શું ફેર, પહેલા એની વાત કરી લઈએ આપણે. દર અને વજનમાં ડિફરન્સ શું છે? તો વજન એટલે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ. પદાર્થ પર જે ગુરુત્વાકર્ષી બળ લાગે એને આપણે વજન કહીએ છીએ. જ્યારે દર કોને કહેવાય? પદાર્થની અંદર રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દર અથવા દ્રવ્યમાન કહે છે. તો તમે જ્યારે સ્થાન બદલો, ધારો કે પૃથ્વી પર છો તો ત્યાં ગુરુત્વપ્રેરકનું મૂલ્ય 9.8 છે, એટલે ત્યાં વજન થોડું અલગ આવશે. પછી ચંદ્ર પર જાઓ તો ત્યાં લાગતું ગુરુત્વાકર્ષી બળ 6ઠ્ઠા ભાગનું હોય, એટલે ચંદ્ર પર વજન 6ઠ્ઠા ભાગનું થઈ જાય. એટલે વજનમાં ફેર પડે કારણ કે ગુરુત્વાકર્ષી બળ બદલાય છે. એટલે પણ પદાર્થની અંદર રહેલો દ્રવ્યનો જથ્થો, આપણે પૃથ્વી પર હોય કે ચંદ્ર પર જઈએ, આપણો દ્રવ્યનો જથ્થો કદી બદલાતો નથી, એટલે દરમાં કોઈ ફેરફાર ના થાય. એટલે યાદ રાખો, દ્રવ્યમાન પર કયા પરિબળો અસર કરતા નથી? તાપમાન, દબાણ કે પદાર્થની સ્થિતિ અથવા તો સ્થાન અસર કરતું નથી. દ્રવ્યમાનનો એકમ એટલે પદાર્થના દરનો એકમ. પદાર્થના દર એટલે કે દ્રવ્યમાનનો SI એકમ કિલોગ્રામ છે. હવે આગળ જુઓ, બીજો પ્રશ્ન છે ન્યુક્લિયર ફિઝિક્સ અથવા ભૌતિક વિજ્ઞાન. ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં દ્રવ્યમાનનો એકમ જણાવો તથા તેની વ્યાખ્યા આપો. બીજો પ્રશ્ન છે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં દ્રવ્યમાનનો એકમ જણાવો અને તેની વ્યાખ્યા આપો. હવે સમજો, ન્યુક્લિયર ફિઝિક્સની અંદર આપણે પરમાણુ કે અણુનું દર માપવાની જરૂર પડે. હવે પરમાણુ કે અણુ, ધારો કે ઓક્સિજનનો પરમાણુ છે તો આપણી આસપાસ ઓક્સિજનના ઘણા બધા પરમાણુ છે પણ આપણે જોઈ શકતા નથી. મતલબ પરમાણુ અને ન્યુક્લિયસ એ અતિ સૂક્ષ્મ હોય છે અને જેનું દર એ અત્યંત નહિવત હોય છે, મતલબ સૂક્ષ્મ હોય છે. એટલા માટે તમે એ દરને કિલોગ્રામમાં લખી શકો નહીં, એટલે દરનો બીજો એકમ. તો એવા દરને યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એટલે AMU દરમાં લખવામાં આવે છે. એટલે જો ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં યાદ રાખજો, ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં પરમાણુ કે ન્યુક્લિયસ નું દર અતિ સૂક્ષ્મ હોય છે અને તેથી
કારણ કે પરમાણુ ન્યુક્લિયસને આપણે જોઈ શકતા નથી, એટલે સ્વાભાવિક છે કે એનો દર બહુ નહિવત હશે, અને તેથી તેને કિલોગ્રામ એકમમાં દર્શાવવાને બદલે કિલોગ્રામ એકમમાં દર્શાવવાને બદલે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, આને કહેવાય AMU અથવા AMU એકમમાં દર્શાવવામાં આવે છે. ટૂંકમાં યાદ રાખો, ન્યુક્લિયર ફિઝિક્સની અંદર દ્રવ્યમાન એટલે દર નો એકમ કયો છે તો AMU છે. કિલોગ્રામમાં નથી લખતા, એને AMU માં લખીએ છીએ કારણ કે દર બહુ ઓછું છે એટલે AMU લખાય છે. હવે એક AMU ની વ્યાખ્યા, એક AMU દર, અને એક U પણ દર્શાવવામાં આવે છે, યાદ રાખજો. એક AMU દર એટલે કેટલું દર? 1 કિલોગ્રામ એટલે તમને ખબર છે, પણ એક AMU દર એટલે કેટલું દર થાય? આનો સંજ્ઞા AMU લખો તો પણ ચાલે અથવા તો U લખો તો પણ ચાલે. ન્યુક્લિયર ફિઝિક્સની અંદર પરમાણુ અને ન્યુક્લિયસનું દર અતિ સૂક્ષ્મ હોય છે કે પરમાણુ અને ન્યુક્લિયસને આપણે જોઈ શકતા નથી, એટલે એનું દર કિલોગ્રામમાં લખવાને બદલે કયા એકમમાં લખાય છે? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. જો અહીંયા યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એકમમાં લખવામાં આવે છે. હવે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એટલે કે AMU, આ AMU દર એટલે કેટલું દર થાય તો બરોબર સમજજો. તમારે શું કરવાનું? કાર્બન 12 પરમાણુ લેવાનો, કાર્બન 12 પરમાણુ, અને એનું જે દર થાય એને 12 વડે ભાગી નાખવાનું, અને એ જે દર આવે એને એક AMU દર કહેવાય. યાદ રાખજો, ઇલેક્ટ્રોન સહિત કાર્બન પરમાણુ, કાર્બન પરમાણુ એટલે આ રીતે લખાય, તમને ખબર જ હશે 6C12. કાર્બન પરમાણુના દરના 12મા ભાગને એક AMU દર કહે છે. એક AMU દર એટલે કેટલું દર? ફરીથી ઇલેક્ટ્રોન સાથેનો કાર્બન પરમાણુ લેવાનો અને એનું જે દર થાય એ દરનો 12મો ભાગ કરો એટલે તમને કયું દર મળે? એક AMU દર. તો એક AMU દર કેટલા કિલોગ્રામ બરાબર થાય? તો જો કાર્બન પરમાણુ પણ આપણે જોઈ શકતા નથી તો એનું દર સ્વાભાવિક છે કે બહુ ઓછું હશે, તો કેટલું દર થાય? તો એના આ રીતે લખાય છે, એક AMU દર એટલે જો સંકેતમાં એક AMU લખાય કાં તો એક U લખાય તો એક U દર બરાબર 1.67 ગુણ્યા 10⁻27 kg. આ એક AMU દર છે અને કિલોગ્રામમાં આટલું થાય. જો -27 એટલે સમજો કેટલું ઓછું હશે. તો ફરીથી આટલા સુધી. પદાર્થનું દ્રવ્યમાન એટલે શું? તો પદાર્થની અંદર રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દ્રવ્યમાન એટલે દર કહે છે. અને પદાર્થની અંદર જે દ્રવ્યનો જથ્થો હોય કદી બદલાય નહીં. એના પર તાપમાન આપો, દબાણ આપો કે એનું સ્થાન બદલો તો પણ એના દરમાં એટલે કે દ્રવ્યમાનમાં કોઈ ફેરફાર ના થાય. એટલે યાદ રાખવાનું, પદાર્થના દ્રવ્યમાન પર તાપમાન, દબાણ કે પદાર્થની સ્થિતિની કોઈ અસર થતી નથી. અને છેલ્લે દરનો એકમ કિલોગ્રામ છે. પણ ન્યુક્લિયર ફિઝિક્સની અંદર પરમાણુ અને ન્યુક્લિયસનું દર માપવાની જરૂર પડે, અને એ બહુ એનું દર અતિ સૂક્ષ્મ હોવાથી કિલોગ્રામમાં એકમ લખવાને બદલે એમાં કયો એકમ વપરાય છે? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એટલે કે AMU એકમ લખાય છે. એક AMU દર એટલે કેટલું દર? તો કાર્બન 12 પરમાણુ, ઇલેક્ટ્રોન સાથેનો કાર્બન 12 પરમાણુ હોય એનું જે દર થાય એનો 12મો ભાગ એટલે એક AMU દર થાય. ચલો હવે પદાર્થનું દ્રવ્યમાન, પદાર્થનું દર કેવી રીતે માપી શકાય તે જણાવો. ચલો પહેલા આપણે નંબર 1, પદાર્થનું દર કેવી રીતે માપી શકાય? તો આપણે સામાન્ય રીતે પદાર્થનું દર
સાદી તુલા વડે માપીએ છીએ. આ પેનનું મારે દર માપવું હોય તો આપણે પેલો તાજવા આવે છે ને, સાદી તુલા કહેવાય, એના પર તમે આ પેન મૂકી દો એટલે દર માપી શકાય કે 100 ગ્રામ કે 200 ગ્રામ જે હોય. તમે વ્યવહારમાં જે પદાર્થો છે, જે વ્યવહારમાં આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ, એનું દર આપણે સાદી તુલા વડે માપી શકીએ કે સાદા વજન કાંટા વડે. પણ મોટા પદાર્થો યાદ રાખજો, એટલે વિશાળ પદાર્થો અથવા તો ગ્રહ કે તારા વગેરેનું દર, ગ્રહનું દર માપવું હોય, તારાઓનું દર માપવું હોય, કે કોઈ મોટા પદાર્થ હોય કે જેનું વજન આપણે સાદી તુલા વડે માપી ના શકીએ, તો આનું દર તમે શાના વડે માપી શકો? તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી. યાદ રાખજો, વગેરેનું દર ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી માપી શકાય છે. તમારે સામાન્ય પદાર્થોનું દરનું માપન કરવું હોય તો સાદી તુલા વડે માપી શકો, પણ વિશાળ પદાર્થો હોય, ગ્રહ હોય કે તારા છે, આવા મોટા પદાર્થોના દરનું માપન કરવું હોય તો કઈ રીતનો ઉપયોગ થાય? ન્યૂટનની ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની રીતનો ઉપયોગ થાય. હવે એ શું છે જુઓ તો F બરાબર ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ શું? F બરાબર G me m/r². આ તો તમને ખબર હશે કે જો me એટલે પૃથ્વીનું દર, જે આપણને ખબર છે. તમને નહીં ખબર હોય તો રકમમાં આપેલું હશે. તમારે જેનું દર માપવું હોય અને એ પદાર્થનું દર અને એના વચ્ચેનું અંતર, તો તમે આ બે પદાર્થો વચ્ચે લાગતું બળ ગુરુત્વાકર્ષણનો નિયમ, એટલે આ પરથી તમે આ રીતે લખી શકો F બરાબર G me m/r². હવે જો પદાર્થનું દર માપવું હોય તો આના પરથી પદાર્થનું દર m બરાબર, જે વિશાળ પદાર્થ હોય એનું દર m બરાબર F × r² G me. m ને કરતા બનાવો તો r² ગુણાકારમાં G me છેદમાં જાય. એટલે આ રીતે તમે પદાર્થનું દર માપી શકો. બરોબર. હવે ત્રીજી રીત યાદ રાખજો. હવે સૂક્ષ્મ પદાર્થોનું દર માપવું હોય, અણુ કે પરમાણુ જેવા સૂક્ષ્મ પદાર્થોનું દર માપવું હોય, ત્રીજો પોઈન્ટ એવો છે, ધ્યાન આપજો, કે ધારી લો કે તમારે અતિ સૂક્ષ્મ દરનું માપન કરવું હોય, એટલે કે અણુ કે પરમાણુના દરનું માપન કરવું હોય, તો કયા એકમમાં દર મપાય? AMU માં. પણ માપવાનું શાનાથી? તો જો ન્યુક્લિયર ફિઝિક્સની અંદર ન્યુક્લિયસ કે પરમાણુ જેવા સૂક્ષ્મ કણોનું દરનું માપન એ માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે માપી શકાય છે. તો 3 પોઈન્ટ આયા અહીંયા. પદાર્થનું દર, સામાન્ય પદાર્થનું દર માપવું હોય તો સાદી તુલા વડે મપાય. મોટા વિશાળ પદાર્થો, ગ્રહ કે તારાના દરનું માપન કરવું હોય તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ પરથી માપી શકાય. અને નંબર 3, પરમાણુ કે ન્યુક્લિયસના દરનું માપન કરવું હોય તો માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે આ દર માપી શકો. એટલે આ 3 પોઈન્ટ તમારે યાદ રાખવાના. દરના માપનનો વિસ્તાર જણાવો. દરના માપનનો વિસ્તાર શું? તો આપણે ફિઝિક્સની અંદર ઓછામાં ઓછું દર કોનું માપવાનું હોય તો ઇલેક્ટ્રોનનું. યાદ રાખજો, સૌથી નાનામાં નાનું દર છે ઇલેક્ટ્રોનનું દર. તો ઇલેક્ટ્રોનનું દર કેટલું? તો 9.1 × 10 એટલે 10⁻31 kg. 9.1 × 10⁻31 એટલે 30 લખો તો પણ ચાલે, લગભગ 30 જેવું ગણવાનું, કારણ કે 9.1 × 10⁻31 તમે -1 કાઢ નાખો એટલે 0.91 થાય, ગુણ્યા 10⁻30 આના લગભગ 1 જેટલો થાય, એટલે 10⁻30 kg થાય. સૌથી નાનામાં નાનું દર
અને મોટા મોટું દર એ તારા વિશ્વ અવલોકિત તારા વિશ્વ એવું કીધું તું મેં તમને. સૌથી મોટા મોટું દર છે એ તારા વિશ્વનું છે. એ કેટલું છે? 10⁵ kg. હવે તમને એવું કે ફિઝિક્સની અંદર ભૌતિક વિજ્ઞાનમાં મોટામાં મોટું દર અને નાનામાં નાના દરનો ગુણોત્તર કેટલો થાય, અથવા તો દરના વિસ્તારનો ગુણોત્તર. તો અહીંયા દરના વિસ્તારનો ગુણોત્તર તો કેટલો થશે? તો 10⁵ મોટું દર ઉપર લખો, નીચે નાનું દર 10⁻30. હવે 30 ઉપર લઈ લો, 10⁻85 kg થાય. સોરી, કિલોગ્રામ તો નીકળી જાય, એટલે 10⁻85 થાય. તો દરના માપનનો વિસ્તાર કેટલો? નાનામાં નાના દરથી મોટા મોટું દર, તો નાનું દર 10⁻30, મોટું દર 10⁵, અને એનો ગુણોત્તર કેટલો થાય? તો 10⁻85.